Hello friends, 3 Pant Road Science College, Tanira. Welcome to online education. F5 BSc Semester 1, CC Physics 101, Unit 4 નો પાર્ટ 6 જોઈશું. તો આ સમગ્ર વિડીયો લેક્ચરમાં આપણે જનરલ ડાયોડની વાત કરીશું. જનરલ ડાયોડમાં આના બ્રેકડાઉનના પ્રકાર તથા વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ અને તાપમાનની આ બંને પ્રકાર ઉપર શું અસર થાય છે તેની વાત કરીશું. તમારો જે પહેલો ક્વેશ્ચન છે કે ઝેનર ડાયોડ અથવા તો બ્રેકડાઉન ડાયોડ વિશે સમજાવું. તો ઝેનર ડાયોડ એ ભારે ડ્રોપ અશુદ્ધિ ઉમેરેલ રિવર્સ બાયસ પીએન જંકશન ડાયોડ છે. એટલે ઝેનર ડાયોડ પણ એક પ્રકારનું પીએન જંકશન ડાયોડ જ છે, પરંતુ તેમાં ભારે પીકેએન પ્રકારની અશુદ્ધિ અહીંયા ઉમેરેલી હોય છે. ઝેનર ડાયોડ એ બ્રેકડાઉન તરીકે વર્તે છે. જેનર ઇફેક્ટ અથવા તો એવલાન્ચ અસરના કારણે તેમાં રિવર્સ બ્રેકડાઉન થાય છે. એટલે અહીંયા આગળ મેઇન વસ્તુ એ છે કે એ રિવર્સ બાયસ તરીકે વર્તશે. અહીં તમને જુઓ તો જેનર ડાયોડનો સિમ્બલ દર્શાવેલો છે કે જેનર ડાયોડ કોને કહેવાય. તો સામાન્ય રીતે જે ડાયોડનો જે સિમ્બલ હોય તેના જેવો જ બરાબર, અને થોડોક એનો જે કેથોડ ભાગ છે એ આ રીતે થોડો ડાયોડથી જુદો પડે છે. તો આ થઈ ગયો સિમ્બોલ ઓફ જેનર ડાયોડ, એટલે કે જેનર ડાયોડનો સિમ્બોલ. જેનર ડાયોડ એ સિલિકોન ક્રિસ્ટલ ડાયોડ છે, એટલે જેની જે રચના જે ક્રિસ્ટલ ટાઈપ છે, જે રિવર્સ બાયસ લાક્ષણિકતા ધરાવે છે તથા ખાસ એનો જે મહત્ત્વનો ઉપયોગ કહી શકાય તો વોલ્ટેજ નિયંત્રણમાં રેગ્યુલેટર પાવર તરીકે એનો થઈ શકે છે ઉપયોગ. તો આપણે જે પાવર રેગ્યુલેટર જોતો હોય તો ખાસ કરીને જેનર ડાયોડની સર્કિટનો ઉપયોગ થાય છે. અને લાક્ષણિકતાઓ તમે અત્યારે જોઈ શકો છો. તો જે પહેલા ચરણમાં લાક્ષણિકતા જે છે એ આ રીતે છે કે શરૂઆતમાં વોલ્ટેજ અને પ્રવાહનું જે મૂલ્ય છે એ જેમ વોલ્ટેજ વધે એમ પ્રવાહ વધે છે. પછી અમુક મૂલ્ય પછી અહીં તમે જોઈ શકો છો તો વોલ્ટેજના અચળ મૂલ્ય આ પ્રવાહનું મૂલ્ય જે છે એ ખૂબ જ ઝડપથી વધે છે. એની એક લાક્ષણિકતા અહીંયા આગળ તમે જુઓ તો લીકેજ કરંટ. ઓકે, શરૂઆતમાં જેમ વોલ્ટેજ વધે એમ તમે જુઓ પ્રવાહ પણ વધશે. પછી વોલ્ટેજના એવા મૂલ્યે પ્રવાહ ખૂબ જ અતિશય વધી જાય તો જેને બ્રેકડાઉન અથવા જેનર વોલ્ટેજ કહે છે. તો અહીં આગળ ડાયોડનું શું થાય છે, બ્રેકડાઉન થાય છે કે જ્યાં વોલ્ટેજ તમારો અચળ બને પણ પ્રવાહ ખૂબ જ અતિશય વધી જાય, તો જેને કહેવાય બ્રેકડાઉન ઓફ ધ વોલ્ટેજ અથવા જેનર ડાયોડ. તો આ થઈ ગઈ જેનર ડાયોડની લાક્ષણિકતા. હવે આકૃતિ પરથી કહી શકાય કે પીએન જંકશન ડાયોડને લાગુ પાડે રિવર્સ વોલ્ટેજ વધારવામાં આવે. પીએન જંકશનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે અહીંયા આગળ. ઓકે, એટલે કે પી સાથે નેગેટિવ અને એન સાથે પોઝિટિવ, આ રીતે પીએન જંકશન હોય. ઓકે, તેને રિવર્સ બાયસ વધારવામાં આવે એટલે કે અહીંયાને આપણે નેગેટિવ લગાવી દઈએ અને એન સાથે પોઝિટિવ. તો આ પ્રકારની સંરચના એ રિવર્સ બાયસ કહેવાય. તો આ રીતે લાગુ પાડેલ વોલ્ટેજ જો વધારવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય તેના સામાન્ય કટ ઓફ સ્થિતિથી મોટા પ્રમાણમાં વધે છે, જે અત્યારે આપણે લાક્ષણિકતામાં જોયું એ પ્રમાણે. આથી આ વોલ્ટેજને જેનર વોલ્ટેજ અથવા બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે તથા રિવર્સ પ્રવાહને શું કહેવાય, જેનર પ્રવાહ કહે છે. તો આ પ્રકારના પ્રવાહનો ઉપયોગ બીજા એની સર્કિટોમાં થતો હોય છે. આથી જેનર ડાયોડ એ જેનર બ્રેકડાઉન અને એવલાન્ચ બ્રેકડાઉન એમ બે પ્રકારના બ્રેકડાઉન ધરાવે છે. પહેલાં જોઈએ તો જેનર બ્રેકડાઉન એ સામાન્ય રીતે સિલિકોન પીએન જંકશનમાં બને છે કે જ્યાં 5 વોલ્ટ કરતાં ઓછા વોલ્ટેજે રિવર્સ બાયસ થાય છે. તો અહીં જે રિવર્સ બાયસ છે એ <5 વોલ્ટે આપવામાં આવે છે. જેનર બ્રેકડાઉનમાં ઉચ્ચ વિદ્યુત ક્ષેત્રની અસરના કારણે હવે ઉચ્ચ વોલ્ટેજના કારણે ડેપ્લેશન સ્તરમાં ઉત્પન્ન થતા ખૂબ જ બહોળી સંખ્યાના ઇલેક્ટ્રોન, જે ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન ઉપયોગ અહીંયા વધુ પ્રમાણમાં ઉત્પન્ન થશે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. તો એના કારણે જે બંધ હોય કોઈ બી પરમાણુ, તો પરમાણુનો કોવેલેન્ટ બંધ તૂટે છે અને તેથી મોટા પ્રમાણમાં રિવર્સ પ્રવાહ પણ ફ્લો થાય છે. તો પરમાણુમાં પણ અહીંયા જેનરની અસર જોવા મળે છે, જેનું વિદ્યુત ક્ષેત્રો દ્વારા શું થશે, આયનીકરણ થાય છે. જ્યારે રિવર્સ બાયસ 5 વોલ્ટ કરતાં વધે ત્યારે એક બીજું બ્રેકડાઉન થાય. હવે 5 વોલ્ટ પહેલાં 5 વોલ્ટ કરતાં ઓછા વોલ્ટેજે જે બ્રેકડાઉન થાય છે એ જેનર બ્રેકડાઉન છે, અને 5 વોલ્ટ કરતાં વધારે જે રિવર્સ બાયસ આપવામાં આવે અને પછી જે પ્રવાહ વધે તો એ વખતે આપણને જે બ્રેકડાઉન મળે છે એ એવલાન્ચ બ્રેકડાઉન છે.
જ્યારે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારવામાં આવે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર્સના વોલ્ટેજ પણ વધે, આથી તેમની શું થાય, ઉર્જા વધે. આથી જ્યારે ડેપ્લેશન ક્ષેત્રમાં ઉચ્ચ ઉર્જા ધરાવતા ચાર્જ કેરિયર પરમાણુ સાથે અથડાય તેથી વધુ પ્રમાણમાં પરમાણુના કોવેલેન્ટ બંધ તૂટે છે અને આ અસર અથડામણ દ્વારા થતી આયનીકરણની છે. અને આથી ઉચ્ચ ઉર્જા સાથે નવા ચાર્જ કેરિયર પ્રવેગિત થયા કરે છે અને વધુ પ્રમાણમાં આયનીકરણ થયા કરે છે. ટૂંકમાં કહી શકાય જે પહેલા ચરણનો જે ગ્રાફ છે એ એવલાન્ચ બ્રેકડાઉનનો છે, આથી તેને એવલાન્ચ બ્રેકડાઉન કહેવામાં આવે છે. તો આ રીતે સતત પરમાણુમાં બંધ તૂટતા જાય અને ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા જાય, આથી પ્રવાહ વધશે. ઓકે, જેમ જેમ તમે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા જાઓ એમ તમને આ પ્રકારનો પ્રવાહ વધતો જશે. આથી આ પ્રકારે એવલાન્ચ બ્રેકડાઉન મળે. અહીં તમે જોઈ શકો છો રિઝલ્ટિંગ સર્કિટ તમે જુઓ તો વેરિયેબલ વોલ્ટેજ પહેલાં આપવામાં આવે શરૂઆતમાં, એટલે શું થાય, આપણે જોઈએ પ્રમાણે સર્કિટમાં કે આ રીતે વોલ્ટેજ વધ્યા કરે. પછી જ્યારે જેનરમાંથી એ જેનરના એક્રોસમાં જ્યારે બ્રેકડાઉન થાય એના પછી તમારો જે પ્રવાહ જે છે આ રીતે વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ થઈ જાય, એટલે એને કહેવાય રેગ્યુલેટેડ આઉટપુટ કહેવાય. પછી ટ્રાન્સફર લાક્ષણિકતા જેનર ડાયોડની તમે જોઈ શકો છો. શરૂઆતમાં ઇનપુટ વોલ્ટેજ જે છે સામે જો આઉટપુટ વોલ્ટેજ વધે, પછી લાઇન વોલ્ટેજ જે અહીંયા બતાવ્યું છે તો એ તો વધતા જાય પણ સામે આઉટપુટ વોલ્ટેજ શું થાય, રેગ્યુલેટર કહે છે. બતાવશે તો રેગ્યુલેટર પાવર આ કહી શકાય. તો આ લાક્ષણિકતા તમને બતાવી દીધી. ઉપયોગ એનો જે છે તો આ જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય મોટરના રક્ષણ માટે, વેવ્સ ક્લિપિંગ માટે, પછી ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ પરિપથમાં નિયત સંદર્ભ વોલ્ટેજ તરીકે, ઓકે, એટલે કે લિમિટેડ રેફરન્સ વોલ્ટેજ તરીકે પણ આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટમાં આ પ્રકારના જે જેનર ડાયોડ છે એનો ઉપયોગ થતો હોય છે. હવે જેનર ડાયોડ પર તાપમાનની અસર, બીજો પ્રશ્ન જે છે કે જેનર ડાયોડ પર તાપમાનની અસર. તો આ તાપમાનની અસર જનરલી બે રીતે તમે વર્ણવી શકાય. એક તો પહેલી તાપમાનની જેનરલ બ્રેકડાઉન પર શું અસર થાય, આપણે બે પ્રકારના બ્રેકડાઉન જોયા તો પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર થાય જ્યારે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય. જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો જે કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે જેનર બ્રેકડાઉન થાય છે. શું થાય છે ત્યારે જેનર બ્રેકડાઉન થાય છે. હવે જ્યારે તાપમાન વધે ત્યારે આ બેન્ડ ગેપ ઓછો થતો જાય, ધીમે ધીમે શું થાય, બેન્ડ ગેપ ઓછો થાય, એટલે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ જે જગ્યા જે છે એ ઓછી થઈ જાય, એટલે ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં કન્ડક્શન બેન્ડમાં જશે. આથી ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઓછા વિદ્યુત ક્ષેત્રની યુક્તિ જરૂર પડશે. ઓછા વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે, આથી શું થાય, વિદ્યુત ક્ષેત્ર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન ઓછું, પરિણામે શું થશે, વોલ્ટેજ ઘટી જશે, એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ સીધા ઘટી જાય. આથી કહી શકાય કે તાપમાનના વધારા સાથે અહીંયા જે જેનર બ્રેકડાઉન વોલ્ટેજ છે એ ઘટે છે, જેને કહેવાય તાપમાનની અસર, અને પરિણામે તેને કહેવાય નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. આ રીતે રિવર્સ પ્રક્રિયા થાય છે કે ભાઈ તાપમાન વધારીએ તો જેનર બ્રેકડાઉન વોલ્ટેજ ઘટે છે, આથી એ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો તાપમાનની એવલાન્ચ બ્રેકડાઉન. તો એવલાન્ચ બ્રેકડાઉનમાં એક ઇલેક્ટ્રોનનું જે ઝુમખું છે એ બીજા કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોલમાં જોડકારે છે, એટલે કે એક ઇલેક્ટ્રોનનું ઝુમખું જે છે એ બીજી આ બાજુમાં રહેલી જે કન્ડક્શન બેન્ડ હોય પરમાણુની એમાં શું કરે, ઇલેક્ટ્રોન હોલના ઝુમખારે છે. પરિણામે તાપમાનમાં વધારો થવાથી અણુઓનું કંપન વધે, પરિણામે શું થાય, ઇલેક્ટ્રોનનો સરેરાશ ગતિવેગ શું થાય, ઘટી જાય, અને ઘટી જાય પરિણામે એવલાન્ચ બ્રેકડાઉન શું થાય, વધી જશે. ઓકે, તો આ એવલાન્ચ બ્રેકડાઉન પર અસર શું થાય છે, તો તાપમાન વધવાથી એવલાન્ચ બ્રેકડાઉન વધે છે, જ્યારે તાપમાન વધવાથી જેનર બ્રેકડાઉન ઘટે છે. તો આ ખબર હોવી જોઈએ, તે હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. તેથી તે પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે. આથી એવલાન્ચ બ્રેકડાઉન જે છે એ પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે, જ્યારે જેનર બ્રેકડાઉન છે એ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે. પછી ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ આ સાથે કે ભાઈ જેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવો. આ ઉપરથી આપણે જોયું કે જેનર ડાયોડનો આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ થાય છે. ઓકે, તો પહેલાંના પરિપથ વિચારીએ. તો જુઓ, તો અહીંયા આગળ પરિપથ છે, અહીંયા અરેગ્યુલેટર સપ્લાય છે, બિન અરેગ્યુલેટર અવરોધ R છે, અહીંયા જેનર ડાયોડ વોલ્ટેજ જે બતાવ્યું એનો સિમ્બોલ, પછી લોડ અવરોધ RL, એમાંથી પ્રવાહ IL છે, અને Rમાંથી અવરોધ I છે. હવે આપણે IL અને Iની વાત કરીશું અહીંયા આગળ, પછી લોડ અવરોધની વાત કરીશું, પછી કઈ રાશિ બીજી રાશિને સાપેક્ષે કેવી રીતે બદલાય છે, એટલે કે પાવર જે સપ્લાય જે છે એ રેગ્યુલેટર આઉટપુટ એ કેવી રીતે બદલાય છે એની વાત કરીશું. તો અહીં તમે જો લોડના જે બીજા છેડે છે ત્યાં આગળ આઉટપુટ તમને અહીંયા આપેલું છે.
અહીં ઇનપુટ વોલ્ટેજ Vin એ અનિયંત્રિત, અહીં ઇનપુટ વોલ્ટેજ Vin એ રેક્ટિફાયરનો અનિયંત્રિત આઉટપુટ છે. એટલે Vin છે રેક્ટિફાયરમાંથી આવતો આઉટપુટ છે એવું કે છે. તે આઉટપુટ વોલ્ટેજમાં થતા વેરિએશનને અટકાવે. એટલે તમારા આઉટપુટ વોલ્ટેજમાં જે વધારે વેરિએશન આવતું હોય તો શું કરશે, આ પ્રકારનો અરેગ્યુલર સપ્લાય છે એ એને અટકાવશે. જેટલો Vin ઇનપુટ વોલ્ટેજ વધારે, એટલે કે જનરલ વોલ્ટેજથી ઇનપુટ વોલ્ટેજ વધારે, તેમ જનરલ ડાયોડ બ્રેકડાઉન તરીકે વધશે, વધારે બ્રેકડાઉન તરીકે વધશે. વધારે બ્રેકડાઉન તરીકે વધશે એટલે પ્રવાહ વધારે મળે અને લોડને સમાંતર અચળ વોલ્ટેજ જાળવી રખાય. એટલે આપણે જાણીએ છીએ કે જનરલ બ્રેકડાઉન વોલ્ટેજ થાય એટલે શું થાય, વોલ્ટેજ અચળ રહે પરંતુ પ્રવાહ વધી જાય. અહીં શ્રેણી નિયંત્રિત અવરોધ R એ ઇનપુટ પ્રવાહને નિયંત્રિત કરે છે. હવે જો વાત કરીએ પ્રમાણે કે પ્રવાહ અચાનક વધી જાય અને અચાનક પ્રવાહ વધી જાય એટલા માટે એને નિયંત્રિત કરવા માટે શું મૂકવામાં આવે, શ્રેણીમાં અવરોધ મૂકવામાં આવે છે એમ કે છે અહીંયા આગળ. ઓકે, આગળ વાત કરીએ. જેમ લોડ પ્રવાહ વધે તો જનરલ પ્રવાહ ઘટશે. હવે જનરલ પ્રવાહ ઘટે, લોડ પ્રવાહ વધે એમ જનરલ પ્રવાહ શું થશે, ઘટી જશે. તેથી અવરોધ R દ્વારા પ્રવાહ અચળ રહે છે. તેથી આઉટપુટ વોલ્ટેજ અને I બંને અચળ બને, એટલે V અને I શું થશે, અચળ બનશે. તેથી આઉટપુટ વોલ્ટેજ ખાસ એવો એ પ્રમાણમાં બદલાશે નહીં અને અચળ રહેશે. ઓકે, એટલે જનરલ ડાયોડ વચ્ચે મૂકવાથી આટલો તમને બેનિફિટ મળે. જનરલ ડાયોડ મૂકવાથી શું થાય, આઉટપુટ વોલ્ટેજ આપણે એટલા વધુ પ્રમાણમાં બદલાશે નહીં. જો લોડ પ્રવાહ ઘટે, આપણે જેમ વાત કરીએ લોડ પ્રવાહ વધે તો આ રીતે અસર થાય, અને જો લોડ પ્રવાહ ઘટે તો આનાથી ઉલટું શક્ય છે. એ રીતે વાત કરીએ કે જો ઇનપુટ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે, જે ઇનપુટ વોલ્ટેજ છે એમાં વધારો કરવામાં આવે તો જનરલ ડાયોડ દ્વારા વધુ પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. એટલે જેટલો ઇનપુટ વોલ્ટેજ વધારે એમ જનરલ ડાયોડ દ્વારા ઉત્પન્ન થતો પ્રવાહ વધારે. આથી અવરોધ આરને સમાંતર વોલ્ટેજ વધશે પરંતુ લોડ વોલ્ટેજ અચળ રહેશે. એટલે જે આરને સમાંતર Vin છે એ વધશે પરંતુ લોડને સમાંતર જે છે Vout એ શું થશે, અચળ રહેશે. જે તેની લાક્ષણિકતા છે. જો ઇનપુટ વોલ્ટેજ ઘટે તો આનાથી ઉલટું શક્ય છે. તો આ વાત કરી વોલ્ટેજ માટેની. ઉપરનો જે ફકરો જે છે તે વાત કરી આપણે કોના માટે, લોડ પ્રવાહની વાત કરી. તો લોડ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ બરાબર વધારવાથી પરિપથમાં શું જળવાઈ રહે એની વાત કરીએ આપણે. છેલ્લે એના ગેરફાયદા જોઈએ તો ઉચ્ચ લોડ પ્રવાહ માટે કાર્યક્ષમતા બહુ ઓછી છે, તેથી પાવર લોસ થાય. આ પ્રકારના પરિપથનો ઉપયોગ અમુક લિમિટેડ જગ્યાએ જ થાય કે જ્યાં લોડ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય, લોડ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ બહુ ઓછા હોય એવી જગ્યાએ આ પ્રકારના સર્કિટનો ઉપયોગ થતો હોય છે. તો આજે આપણે 3 પ્રશ્નો મિત્રો જોયા કે જનરલ ડાયોડ, શરૂઆતમાં જનરલ ડાયોડની કાર્યપદ્ધતિ, રચના, સિમ્બોલ એના વિશે વાત કરી. પછી 2 પ્રકારના અહીંયા આગળ જનરલ ડાયોડ છે તો 2 પ્રકારના બ્રેકડાઉન, જનરલ બ્રેકડાઉન અને એવલાજ બ્રેકડાઉન. તાપમાન પર એની અસર, તો એકમાં તાપમાન વધે તો જનરલ બ્રેકડાઉન ઘટે અને એકમાં તાપમાન વધે તો એવલાજ બ્રેકડાઉન પણ વધે. પછી ત્રીજા નંબરમાં વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે, એટલે કે વોલ્ટેજ આપણને અચળ રહે છે બરાબર, કે વોલ્ટેજ અચળ મેળવવા હોય તો જનરલ ડાયોડ કેવી રીતે એ શક્ય બનાવે છે એની વાત કરીએ આપણે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું જોઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ.